રાતે આપણે 1:30 ઉબલા આવી છે વાળીએ. રાતનો વરસાદ હો, બાકી ઘટે નહીં એવો કાંઈ વરસાદ છે. સામું પાછું આપણે એવડું વાવાઝોડું છે, કડાકાન ભડાકાન. જો આ મૂગું દમ દોડ બધું હાલ્યું આવે છે. ડગરા કાઢ નાખે ને એવો વરસાદ પડે છે. જો આ મૂગમાં કડાકાન ભડાકાન ગુસ્સા કાઢી નાખે. પાછળને ટાઈટ એવી લાગવા માંડી. એટલે આપણે જો ગાડી લઈ લીધી, હજી થોડી થોડી ગાડી લઈ લો, અત્યારે વાસત આવે લઈ લ્યો. રી અહીં લઈ લો. અહીં હા સબ્જી ખાને. હાલો લાઈટ આવી ગઈ, ને બત્તી કરી દઈ બંધ. જોઈ બહેને શું હાલ છે. ઓહો એ પાર્ટનર ભૂકા કાઢી નાખા બહેને તો. પાણી નથી માતા. એ 2 વાગ્યાનું ચાલુ. જો આપણે લેમ્બોર્ગિની લઈ લીધી છે, હજી વરસે છે. થોડુંક શાંત થઈ ગયું, પણ પાણી માતા નથી. ક્યાંય નહીં પડું. સીતારામ દાયરાને જો રાતના હેરાન થવા આવ્યા હતા. જ વાળી એમ હતું કે સવારે સોનાનો સૂરજ ઉગશે, ધનતાર ઝૂટશે. રાતે બાકાજી કી બોલાવી ગયો 2 વાગે. અને હવે અટાણા જવા ઢીંગી પોતિયાને ખેલ બધોય બાસકા બધા યાડાવરા કરી ફેરવી એવું કરી. હવે કા પાર્ટનર હવે ધમરોડી નહીં ખાય એવો વરસાદ આવ્યો રાતે. એવો રાતે વરસાદ આવ્યો. જે પેલો આવ્યો હતો ને ઈથી દોઢો હતો. વીજળી કડાકાન ફડાકાન. જો મુગમનું થી ઉલારું ઉપડું હતું બધું. અડધી પોણી કલાક તો રહ્યો હોય. શું આપણે નહીં રહ્યો હોય. ના જો પાર્ટનર હાથમાં પાયરો પોપટ પાયરો. હવે ગારો ભૂંઈ ગયો. ગારો તો આ રહ્યો ભૂંહેલો છે. આને જ મધની માખ્યું કહી એટલે કોઈ ન કહી. આ મધની માખી ઓઈલી હતી પાર્ટનર. કઈ મોટી પણ નથી વાંધો આવતા. બીજી વાર કહી દીધું. અને આ ઓલી મોટી લાડ તો કાઢી દીધી હતી મેં. માંગરો નથી બેવડો હતો. ગાડી કેમ આખું ને એ વિચાર કરવું. ગાડી તો હવે ધીરે ધીરે હેલી જાય. દુખે ને આ તો જરીક દવા લઈ આવ. એટલે હાલો હવે કાલે બિયારણ આપણે આવી ગયું છે ને, તો બિયારણની કંઈક વિધિ કરી. નકર મૂંગા પાડું બિયારણ બગડશે આપણું. હાલ એનું કારણ પાર્ટનર 2 દિવસ હોવા છે ને બરોબર. હા એને હુકવવું તો જોહે જ. લેલાડા આવ્યા છે રૂમમાં છે ને આપણે હુકવી નાખી. હા તે હાલે. બીજું શું કરવું. 2 દિવસમાં કરવા પણ નથી એમ. નહીં હતું એવું થઈ ગયું પાછું. હતું એથી બેસ કરી દીધું. ઓલું રાઈટ છે ને કમ્પ્લીટ આપણું એક જટ હોવા જાય. જો આવી રીતે પૂરું કહી જાય છે. અહીંયા કેટલું ટપક ટપક ચાલુ થયું છે આજ. જો અહીંયા એ તો ઓલા બોલ માંથી આવતું હતું. વધારાનું પાણી આવતું હોય ને એટલે બાકી હું બીજે ગઈ ત્યાં ટીપું નહીં આવતું. હવે ચારવો જરીક છે ને હું લુગડું લઈ આવતા કરો. આ રે લુગડાના છે. બિયારણ જો સલનું છે આપણે. સાકા જેવું 1 ગ્લાસ. એક ફાડું નથી. આપણે મસ્ત મજાનું કામ આપણું થઈ ગયું ને હવે આપણે જઈએ. આપણે હવે આમાં બીજું તે કામ ખાલી છે. હાલો આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને આપણે પૂજામાં કરવાનું છે. કારણ કે થોડુંક હાથ દુખે ને ચક્કર જેવું આવે ને એટલે ખાઈ લઈએ. બરોબર ને પાર્ટનર. અમારા પાર્ટનર જે અમારા ચા કેમ ચક્કર આવે. ગરમી થતી હતી ને ચક્કર આવતા. વીકે પેટે દવા લઈ આવજો આપણે. મેં કીધું ખાઈ લઈને એટલે ચક્કર મટી જાય. ગરમમાં ગરમ રોટલી આવી ગઈ છે. રોટલી આજે થોડીક તબલ પડશે રકબી પડવામાં. કા ડાબે હાથ દવ વાટકો ના રે હે ચાલી જાય. ચાલી જશે. તો વાંધો નહીં. તબલ પડે એવું થોડું કરે. છે મારા વાલા. કારણ કે હાથ જ એવો થયો હોય પાર્ટનર. પણ દવા લઈ આવજો. મેં તમને કીધું જ છે. આમ તો તાજો હિમ જો કાંઈ ઘટે નહીં એવો. મારા હાથમાં કઈ નથી. તમને મટાડી દઉં. મેં તમને વાડીએ કીધું કે દવા લઈ લેજો. ઓલ ખેરાન કોઈ પોપટ ન પાડતા. ચાલો આગળ બનતા રહેજો. હાલો આપણે બાએ બકાલું લઈ લીધું લાગે કા. સોરાન સિંગું લઈ લઈ. ધાણા ભાજી સારી છે નથી ઉઠેલી. સારી હતી એટલે જ લીધી. નકર તો લેવી નહોતી. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ. હવ દાયરાને તો રાત આખી બગાડી નાખી. વરસાદ પવન હા ભીખું દે ધબધબાટી. વાડી એમ જ હતું. બીક લાગતી હતી મને. ભીખું આય છોકરાઓને પછી ઘરમાં ખાટલા લઈને હાલો ઘરમાં વયા જાય. આયા સેટ વાસટ આય સુધી આવે. તો વાસટ તો આવે ને ખુલ્લી ઓસરી બધું પલારી દીધું.
પાછું ઉપરથી પોળા પડવાની બીક લાગે ને. ઈ મોટો વાંધો ઈ. આપણે તો મારા જેવા તો બેઠું બરોબર, પણ છોકરાઓને કેમ ભાવ હોવરાવ. તે અમારે જીવ અહીંયા જ હતો. હજી તો એ ખાટલો અંદર લીધો ઘરમાં, તો આનો કોઈ ફોન કરું કે વટાણ નથી ઉઠાડો, હું કરે ઉઠી જ ગયા હોય. ઉઠેલા જ હતા. ત્યાં તમારે ફોન આવ્યો. હવે સોરાનું જ કરવું ને, સોરા ટમેટા મિક્સ. કંઈક ફેંકાતું તો. સરસ, હાલો તો હવે આજે આપણે બનાવવાનું છે સોરાનું સ્પેશિયલ હાઈ ક્લાસ મસ્ત મજાનું શાક બનાવી નાખી. આપણે 10:30 વાગી ગયા છે. આ 40 રૂપિયાના. અટાણા તો હોય ને બાયનો તે ભાવ. તો 40 રૂપિયા. વરસાદ થયો છે એટલે બકાલું મૂંગું જ થાય, પછી હેડે થાય. પછી તો ગુવાર તુરિયા બધું એડ થઈ પડશે. એટલે જો બાઈ અસલના સુલે ઢેબરિયા બનાવી નાખાશ હા. હાઈ ક્લાસના. ઉતા નથી કેવા ટાણાની બા બનાવવા બેઠી હજ તો. હા, હું એ જ વિચાર કરું કે બા કયું ના રોટલા કરવા બેઠા. મેં શાક સંભારા કરી લીધા તો રોટલા ન ખૂટ્યા. હું બા એટલી રોટલી કરીને તો ખૂટતી નથી. હું કરું? એ તો વાત છે. હું થયું છે ઈ જ નથી ખબર. એક આ પવન આવે કંઈક બરફ પવન ની હિસાબે ઢેલો બંધ રખાય. બા બરસાત વાગે તોય કોરાય થોડુંક જાય. બર્તન નો પ્રોબ્લેમ નડતો હોય. હોય ગયા બરતણે થોડાક. હાલો હવ દાયરો બપોરા કરવા. કોરા પાણી કરી લઈ. ચોરા ને ભાઈ આવે ટમેટા ડુંગળી ની ગ્રેવી બનાવીને જો ચોરા ને શાક બનાવ્યું છે મસ્ત. આવી ગયો મારો દીકરો, નિશાળે થી મારો દીકરો આવી ગયો. લઈ લે દીકરા. હાલો જુઓ હવે આપણે બપોરા કરવા બેસવું છે. હાલો 3 વાગ્યાનો ચા કોઈને પીવો હોય તો. અમારા અર્જુનભાઈ આવી ગયા છે. હેલો, ગુડ ઇવનિંગ, રાધે રાધે. આપણે આવી ગયા છીએ અહીંથી ઘરે. વાગી ગયા છે 5. વહેલો આવ્યો છે. આજે બસ વહેલી આવી ગઈ હતી, ડાયરેક્ટ ડુમિયાણી 4 વાગે. બહુ વહેલો આવ્યો મારો દીકરો. હાલો આપણે ગયા ખારે છીએ, કારણ કે પાર્ટનરની દવા લેવા. બરોબર, પાર્ટનર આવીને છે ને એ આમ ખાટલે બેસી ગયા. તો પાર્ટનર દવા નથી ખાવી, અહીંયા બેસી ગયા સીધા. દવા લેવાના આ એમને મેન જડબું કેવું? તો દવા લઈ લ્યો, દવા લઈ લ્યો, દવા પી લ્યો. દાઢ ઉપડી છે એવી હાવ હબા વાગી ગઈ. કઈ ગયરું ખાતું નથી તો કઈ લાડવા ખાતો હા નહીં તો દવા ખાઈ લ્યો એટલે મટી જાય. અમારે 5 સ્ટાર કાનડો તો છોકરી મીંડો વાંચો. સહન નથી થતી એવો દુખાવો. ઉસી મિનિટે દવાખાને જવું પડ્યું. ખાઈ લે પી લઈ દવા. પછી ખીચડી જ ખાઈ કઈ નથી ખાવું.